Recording in progress. मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ છેલ્લે સંજ્ઞાઓથી શરૂઆત કરી હતી, અથવા વર્ણમાતૃકા કે માહેશ્વર સૂત્રથી શરૂઆત કરી હતી, પછી સંજ્ઞાઓ આવી। સંજ્ઞાઓ જોયા પછી આપણે ઈતકરણ પ્રકરણ જોયું, અને ઈતકરણ પ્રકરણ જોયા પછી 4 વિધિઓ, સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ, આટલું જોયા પછી આપણે પદ નિર્ણય એટલે કે ધાતુ જે છે એ ધાતુ પરસ્મયપદી છે, આત્માનેપદી છે કે પછી ઉભયપદી છે, એનો નિર્ણય કેવી રીતે કરવો એ આપણે જોયું, અને ત્યાંથી આપણે અટક્યા છીએ। ફરી પાછો હાઇલાઇટ કરી આગળ આપણે વધીશું। પદ નિર્ણય વિધિ। પદ નિર્ણય યાની ધાતુ જે છે એ આત્માનેપદી છે, પરસ્મયપદી છે કે ઉભયપદી છે। અનુદાત્કિત આત્માનેપદમ આપણે જોઈ ગયા છીએ। અનુદાતની સંજ્ઞા થતી હોય કે પછી અંગની સંજ્ઞા થતી હોય, ક ખ ગ ખ અંગ, 5મો વર્ણ અનુનાસિક, તો એ ધાતુ આત્માનેપદી છે એમ માનવું। આ 2 શરતો છે આત્માનેપદ માટે, જોઈ ગયા આપણે। એ પછી ઉભયપદી ધાતુ ક્યારે કહેવાશે? તો ઉભયપદી ધાતુ માટે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે। સ્વરિત ઈત યાની સ્વરિતની સંજ્ઞા થતી હોય। આ બંનેમાં અનુદાત અને સ્વરિત જે વસ્તુ છે એ અચને લાગુ પડશે। સાથે સાથે એક બીજી શરત આવશે કે અનુનાસિક હોવા જોઈશે તો જ ઈત થઈ જશે, બાકી નહીં થાય। એટલે અનુદાત હશે પણ સાથે સાથે અનુનાસિક પણ હોવા જોઈએ, સ્વરિત હશે પણ સાથે અનુનાસિક પણ હોવા જોઈએ, તો એની ઈત સંજ્ઞા થઈ જશે, બાકી નહીં થાય। અને ઈત સંજ્ઞા થશે તો જ ધાતુ આત્માનેપદી છે કે ઉભયપદી છે। સ્વરિતની ઈત સંજ્ઞા થતી હોય તો ઉભયપદી, અને સાથે યની ઈત સંજ્ઞા થતી હોય તો પણ ઉભયપદી। કર્તૃભિપ્રાયે કર્તરી પ્રયોગમાં અભિપ્રાયમાં ક્રિયાફલે, ક્રિયાનું ફળ જે છે એ ક્રિયાનું ફળ કોને આપવું છે, પોતાની પાસે રાખવું હોય તો આત્મનેપદના પ્રત્યય વાપરવા, અને ક્રિયાનું ફળ બીજાને આપવું હોય તો પરસ્મયપદના પ્રત્યય વાપરવા। જેમ કે સ્મિત છે, યજ્ઞયાગાદી ક્રિયા કરે છે, જો એ બીજા માટે કરી રહ્યો છે, બીજે જઈને કરી રહ્યો છે, બોલાવે ત્યાં જઈને કરી રહ્યો છે, તો ત્યાં આવું જ્યારે આવે ત્યારે એને પરસ્મયપદના પ્રત્યયો વાપરવા પડે। પણ એ પોતાના ઘરમાં પોતાના માટે યજ્ઞ કરી રહ્યો છે ત્યારે એ આત્માનેપદના પ્રત્યયો વાપરવા પડે। ક્યાં? તો કે ઉભયપદી ધાતુમાં। એના માટે 2 વાક્યો છે, અહીંયા દેખાશે। પરગામિની ક્રિયાફલે, પરગામિની, પર બીજાના માટે, ગામિની જવું, ક્રિયાફલે ક્રિયાનું ફળ બીજાના માટે હોય, જેમ કે યજતી પચતી એ પરસ્મયપદમાં તી છે, પણ કર્તૃગામિની ક્રિયાફલે યાની કર્તા યાની પોતે, કર્તાના માટે ક્રિયાનું ફળ એટલે કે પોતાના માટે ક્રિયાનું ફળ હોય તો એ આત્મનેપદના પ્રત્યય, ધાતુ એનો એ પણ ઉભયપદી ધાતુમાં આવું થશે। જેમ કે અહીંયા ડુંકૃએ કરણે છે, કુરુતે એ આત્મનેપદ થશે, અને પરગામિનીમાં કરોતી એ પરસ્મયપદ થશે। તો આ રીતે આપણે 2નો નિર્ણય કર્યો। 2ના નિર્ણયમાં શું કર્યું?
તો કે આત્મનેપદના ધાતુઓની ઓળખ અને ઉભયપદી ધાતુઓની ઓળખ. હવે બાકી કોણ રહ્યું? તો કે પરસ્મય પદ, એકલું પરસ્મય પદ. તો એના માટે જનરલ છે. શું જનરલ છે? તો કે સે સાત બાકીના, સે સાત બાકીના. શું બાકીના? તો કે સે સાત કર્તરી પરસ્મય પદમ. સે સાત બાકીના. કર્તરી, કર્તરી પ્રયોગ છે. પરસ્મય પદમ યાની ધાતુઓ જે છે આ 4 શરતોથી મુક્ત હશે. કઈ 4 શરતો? નંબર 1, અનુદાત, અનુદાતેત યાની અનુદાતની ઈત સંજ્ઞા થવી, અંગની ઈત સંજ્ઞા થવી, ગીત. સ્વરિતેત, સ્વરિતની ઈત સંજ્ઞા થવી, અને ઈત, ઈયની ઈત સંજ્ઞા થવી. આ 4 શરતોથી મુક્ત હોય, નહીં લાગુ પડે, તો એ ધાતુને પરસ્મયપદી ધાતુ તરીકે ઓળખવો. અનુદાત અને ગીત એ આત્મનેપદ માટે છે. સ્વરિત અને ઈત એ ઉભયપદી માટે છે. અને આ 4 શરતોથી મુક્ત હોય એને આપણે કહીશું પરસ્મયપદના પ્રત્યયો લાગશે. જેમ કે અહીંયા યા છે, ધાતુ યા છે, લઈ જવું. નીચે અનુદાત છે પણ ચંદ્રબિંદી નથી, અને ચંદ્રબિંદી નથી એટલે ધાતુ કેવો થઈ ગયો? પરસ્મયપદ. અને ચંદ્રબિંદી હોય તો આની ઈત સંજ્ઞા થઈ જાય, પણ નથી એટલે 4 શરતોથી મુક્ત છે એટલે ધાતુ પરસ્મયપદી. વા જે છે નીચે અનુદાત છે પણ ચંદ્રબિંદી નથી, અનુનાસિક નથી. પા છે નીચે અનુદાત છે, પામાં રહેલો આ અનુનાસિક નથી. પઠ, પઠ ઉપર ચંદ્રબિંદી છે પણ અનુદાત નથી, કે સ્વરિત બી નથી, કે સ્વરિત બી નથી. 4 શરતોથી મુક્ત છે. ગમલું પરથી ગમ, હજી આમાં પ્રક્રિયા હજી એક વચ્ચે છે, કચ્છથી થયું છે એટલે ગમલું ઔપદેશિક અવસ્થાના ધાતુ છે. ગની નીચે અનુદાત છે. પછી લૃ જે છે ઉપર ચંદ્રબિંદી છે, અનુનાસિક છે, ઈત સંજ્ઞા થશે પણ કોઈ સ્વરાંકન નથી. નથી જ્યાં અનુદાત છે ત્યાં અનુનાસિક નથી, જ્યાં અનુનાસિક છે ત્યાં કોઈ સ્વરાંકન નથી. અનુદાત કે સ્વરિતનું સ્વરાંકન નથી એટલે પણ પરસ્મયપદી. આ ખૂબ નાની નાની વસ્તુઓ છે પણ ધ્યાનમાં રાખવી પડે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, એટલે સાવધાન રહેવું પડશે. ભૂ ધાતુ છે, કોઈ પણ ચિહ્ન નથી, સીધો છે એટલે ઈતકરણ પણ નહીં થાય એટલે પરસ્મયપદી છે. તો આ રીતે પરસ્મયપદી ધાતુની ઓળખ 4 શરતોથી મુક્ત. 4 શરતોથી મુક્ત. તો ફરી પાછા યાદ કરી લઈએ કે અનુદાત ગીત આત્મનેપદમ, અનુદાતની ઈત સંજ્ઞા થાય કે અંગની ઈત સંજ્ઞા થાય તો એ ધાતુ આત્મનેપદી. ઉભયપદી ક્યારે? તો કે સ્વરિત ઈત કર્તરભિપ્રાયે ક્રિયાફલે. સ્વરિતની ઈત સંજ્ઞા થાય ઉપર ઊભી લીટી પ્લસ અનુનાસિક ચંદ્રબિંદી, અને ઈયની ઈત સંજ્ઞા થાય જ છ જ અહીંયા તો એ ઉભયપદી. પણ ક્યારે કોનો પ્રયોગ કરો? ક્યારે પરસ્મયપદનો અને ક્યારે આત્મનેપદનો? તો ક્રિયાના ફળના આધારે કોને ફળ આપવું છે તે પ્રમાણે પ્રત્યય લગાવવાના છે. અને સે સાત કર્તરી પરસ્મયપદમ. કર્તરી પ્રયોગમાં બાકીના જે છે આ 4થી મુક્ત હોય
તો એ ધાતુ પરસ્મયપદી છે. તો આટલી વાત થઈ પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી. આગળ આવીએ. ધાતુ પાઠની સંરચના 18 પ્રકાર પડશે કે ગણવા જઈશું. એમાંથી 3 તો તમને મેં બતાવી દીધા. ધાતુ પદ નિર્ણયમાં 3 બતાવી દીધા. હવે આગળ વિભાજન ધાતુ અને ક્રિયા. ક્રિયાને કેમ આપણે પહેલાં લીધી, નામને પ્રાતિપદિકને નહીં? તો નિરુક્ત પ્રમાણે નામ પણ ક્રિયામાંથી જ બન્યા છે. આ સૃષ્ટિ ઉપર જે કંઈ નામ બન્યા છે એ બધા નામ કોના આધારે બન્યા છે? સર્વાણી નામાની આખ્યાત જાને. સર્વાણી નામાની બધા જ નામો આખ્યાત જાની. આખ્યાત એટલે ક્રિયાપદ. બધા જ નામો ક્રિયાપદમાંથી બન્યા છે, ધાતુમાંથી બન્યા છે. આપણું શરીર પહેલાં પિંડ હતું ગર્ભમાં, અને પછી એટલે કે ધાતુ હતું, અને પછી જન્મ્યા પછી નામકરણ થયું, ષડભાવ વિકાર. તેમ જે કોઈ નામો છે એ બધા ક્રિયામાંથી જન્મે છે. એટલા માટે ક્રિયા પહેલાં છે. 4 વિભાજન છે, એમાંથી ક્રિયા પહેલી છે. એ મુદ્દો આપ્યો છે અંગ કાર્ય માટે. ધાતુઓનું વિભાજન અંગ કાર્ય કહ્યું છે. ધાતુ અને પ્રત્યય મળે છે ત્યારે અંગ કાર્ય થાય છે, અને છેલ્લે વર્ણ કાર્ય થાય ત્યારે સંધિ થાય છે. તો હવે જે ધાતુઓ જે છે યાની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓનું વિભાજન કેવી રીતે કરવામાં આવે છે? ક્રિયાઓનું વિભાજન, ધાતુનું વિભાજન. તો અહીંયા લખ્યું છે અજંત અને હલંત. અચ અંત ધાતુઓમાં અંતે કોણ છે? કાં તો પછી અચ છે, કાં પછી હલંત અંતે હલ છે. સાથે સાથે આ અંતિમની વાત છે. આદિની વાત કરીએ તો અજાદી અને હલાદી, 4 શબ્દો યાદ રાખવાના છે. અંતે હોય તો શું જોવાનું છે? અજંત છે કે હલંત છે. આદિ જોવાનું થાય તો અજાદી છે કે હલાદી છે. 2 બાજુ જોવાનું છે, પાછળ જોવાનું ને આગળ જોવાનું. તો આટલા 4 જ છે, મૂળ 2 છે, કારણ કે અચ અને હલ. હવે અજંતમાં અને હલંતમાં શું શું જોવાનું રહેશે પ્રક્રિયા સમયે? તો કે અજંત ધાતુના 9 વિભાગ કર્યા છે. 9 વિભાગ કર્યા છે. આમ તો 9 જ છે, પણ સાથે સાથે દીર્ઘ પણ લીધા છે. તો 9 વિભાગમાં યાની અજંતમાં અંતે અચ હોય ધાતુમાં, તો કે અકારાંત. અકારાંત ઉપદેશ અવસ્થા, પછી હિતકરણ આવશે. સત્વાદી જો વિધિ લાગુ પડતી હોય 4 વિધિ, તો વિધિએ કરવાની. અકારાંત કોને કહીશું? અંતે અ હોય. ગણ, રચ, કથ, મૃગ બધામાં અ છે અંતે, તો એ અકારાંત થયા. અંતે અ છે. આકારાંત પા, લા, વા, દા, ઢા, અંતે આ છે. રસ્વ ઈકારાંત જી, સ્વી, ચી, કી, રી રસ્વ ઈકારાંત છે. દીર્ઘ ઈકારાંત છે ની, સી, ડી, ક્રી, વી. રસ્વ ઉકારાંત છે દ્રુ, દુ, નુ, કુ, ગુ, ક્ષુ. દીર્ઘ ઉકારાંત છે ભૂ, લુ, પુ, નું, મુ. ઋકારાંત એ બી 2 રસ્વ દીર્ઘ. અને છેલ્લે ઋકાર પછી 4 બચે છે. આપણે માહેશ્વર સૂત્ર પ્રમાણે ઋકાર પછી ઋકાર સુધી 5 છે, પણ એના રસ્વને દીર્ઘ બનાવ્યા છે. લુ ક્યાંય આવ્યો નથી. લુ ક્યાંય આવ્યો નથી. પણ એ પછી આ 9મા નંબરે દેખાય છે તમને, એ એજંત લખે છે
તો ત્યાં પ્રત્યાહારનો પ્રયોગ કર્યો છે. પ્રત્યાહારનો. એચ અંત. અંતે કોણ? એચ. એચ અને ઐચ. ચના 4 પ્રત્યાહાર બને છે. ચના 4 પ્રત્યાહાર બને છે. કયા 4? ચથી અચ, ઈચ, એચ અને ઐચ. અચ બરાબર 9, એચ બરાબર 8, એચ બરાબર 4, ઐચ બરાબર 2. કોણ 2, કોણ 4, કોણ 8 અને કોણ 9 એ વીજળીના ચમકારે ખબર પડી જવી જોઈએ, જોતાની સાથે, દર્શન કરતાની સાથે. તો અહીંયા એચ અંત, એજંત. અંતે કોણ છે? એચ છે. અને એચ બરાબર 4. એ ઓ ઐ ઔ અંતે હોય તેવા ધાતુઓનું એક ગ્રુપ બનાવી દીધું, બરાબર એજંત કરી દીધા. રૂ સુધી રસ્વ દીર્ઘ કર્યા, જુદા જુદા કર્યા. લુ સિવાય લૂનો એકેય ધાતુ નહીં આવે. અને એજંતમાં 4 આવશે. તો ગ્લય ઐ છે, મ્લય ઐ છે, ધે એ છે, ધ્યેયમાં ઐ છે, પૈ ઐ છે, સો ઓ છે, છો ઓ છે, વગેરે વગેરે. ટૂંકમાં 4 એજંતમાં. તો 9 થયા. કોના? ધાતુના અંતે કોણ આવે છે એ પ્રમાણે ધાતુના નામકરણ. 9 પછી પૂરું થાય છે ત્યાં હવે હલંતની વાત કરે છે. અંતે હલ હોય, વ્યંજન હોય. અહીંયા 9 જે લખાયો છે બીજી વાર રિપીટ થયો છે, એટલે વાસ્તવમાં અહીંયા 10 જોઈએ. 10થી 9ની જગ્યાએ 10 થશે અને આ 13ની જગ્યાએ 14 થશે. નીચે 14 કર્યું છે એટલે ટાઈપ છાપવામાં ભૂલ થઈ છે. પણ 9 પછી 10મા ક્રમે 10થી 14 એ હલંત, અંતે હલ હોય એવા 5 વિભાજન છે. ત્યારે કેવી રીતે ભાગ પાડવાના છે? તો અંતે હલ નહીં જોવાના. કેમ? તો કે અંતે હલ તો 33 છે. હલ 33 છે. તો શું જોઈશું? ઉપધા જોવાની છે. હલંત ધાતુ હોય તો ઉપધા જોવાનું છે. અને ઉપધામાં કોણ આવશે? અચ જ આવશે. એટલે અચનું મહત્ત્વ વધી જાય છે. જો હલંત ધાતુ હોય તો ઉપધા જોવાની, અને અજંત હોય તો રૂ સુધી તો રસ્વ દીર્ઘ, પછી એજંત થઈ ગયા. ટૂંકમાં બધા જ આવી ગયા લુ સિવાય અંતે ધાતુઓમાં. પણ જો હલંત ધાતુ હોય તો ઉપધા જોવાની છે. અને ઉપધામાં નંબર 1, 9ની જગ્યાએ 10 કરી દઈએ. 10માં નંબર 1 અદુપદ. ઉપધા ખબર છે તમને? અલો અંત્યાત પૂર્વ ઉપધા. અલ કોઈ બાકી નહીં. અંતિમ વર્ણથી આગલો વર્ણ, એને આપણે ઉપધા કહીએ છીએ. તો અલો અંત્યાત પૂર્વ ઉપધાથી હલંત ધાતુ હોય તો ઉપધામાં કોણ છે? અચ જ હશે, આવશે. તો એ પ્રમાણે નામ પડશે. અને નંબર 9 છે ત્યાં 10 કરીશું અને હલંતમાં 1 કરીશું. તો અદુપદ. અદ અથ તપરકરણ થયું છે, બ્રેક છે. ઉપધામાં અ હોય એમ કેવું છે. ઉપધામાં અ હોય ક્યાં? ધાતુમાં. તો એને અદુપદ ધાતુ કહીશું. અત ઉપધ. અત ઉપધ. તપરકરણ અજ લેવાનો છે, આ નહીં લેવાનો. તો અદુપદ. જેમ કે પટ છે, પટ છે. તો ઠ હલંત છે, હલ છે અંતિમ. તો ઉપધા જોવાનું છે. તો ઉપધામાં પ વત્તા અ વત્તા ઠ, આનું પૂર્વી કરીશું. તો અ છે. ચલ, વધ, સ્ખલ, કક, પચ, ચટ, આ બધામાં ઉપધામાં અ રહેલો છે. એટલે અદુપદ ધાતુઓ. એવી રીતે 11. અહીંયા માત્ર દીર્ઘ નહીં, આ નહીં જોવાનો, રસ્વ જ જોઈશું. હલંતમાં ઉપધામાં જે અચ છે એ માત્ર રસ્વ જોઈશું, દીર્ઘ નહીં જોઈએ. અદુપદ, ઈદુપદ.
રસ્વ ઈ ઉપધામાં એવા ધાતુઓ ચિત્ત, ચ પછી ઈ, પાછળ ત હલંત, રસ્વ ઈ છે, ચિત્ત, મિદ, છિદ, ભીદ, મિલ, આ બધામાં રસ્વ ઈ છે. ક્યાં? ઉપધામાં છે. ઉપધા એટલે અંતિમ વર્ણની આગલો. 12મા ક્રમે ઉદુપદ, ઉપધામાં ઉ હોય. રસ્વ, બધા રસ્વ છે. બુધ, શુદ્ધ, મુદ, કુક, ઉક વગેરે. અને રુદુપદ, આ પણ રસ્વ, દીર્ઘ નહીં. કૃષ, ઉપધામાં રૂ, વૃષ, નૃત, છૃદ, વૃદ્ધ અને વૃદ્ધ વગેરે. હવે અ ઈ ઉ રૂ સિવાયના જે કોઈ આવે ઉપધામાં અચ, ચાહે રસ્વ હોય. રસ્વ તો આપણે આ રૂ સુધી થઈ ગયા, તો બાકી તો દીર્ઘ જ રહેશે અવશિષ્ટમાં. તો એ બાકીના 14મા ક્રમે, 13ની જગ્યાએ 14, અવશિષ્ટ બાકીના એ બધાનો એક વર્ગ બનાવી દઈશું. જેમ એજંત એક વર્ગ બનાવ્યો 4નો, એવી રીતે બાકીના ઉપધામાં દીર્ઘ હોય, જેમ કે મિલ દીર્ઘ ઈ છે, શીખ દીર્ઘ ઈ છે, આવા બધામાં અહીંયા તો રસ્વ છે. તો એવા ધાતુઓમાં અવશિષ્ટ બાકીના ધાતુઓ તરીકે કરીશું. એમ કરીને કુલ ધાતુઓનું વર્ગીકરણ 14 વર્ગમાં કરીશું. પહેલાં અજંત હલંત. અજંતમાં 9, રૂ સુધી રસ્વ અને દીર્ઘ, પછી એજંત 4, પછી હલંતમાં રસ્વ 4, અ ઈ ઉ અને રૂ, અને બાકીના રહ્યા તે અવશિષ્ટમાં. આમ કરીને 14 વર્ગ બનાવીએ છીએ. કોના? ધાતુના. અને પછી એક એક વર્ગ ઉપર અનુશાસન કરવાનું છે, રાજ કરવાનું છે. અનુશાસન, પ્રક્રિયા કરવાની છે, પ્રયોગ કરવાનો છે, પ્રત્યયો લગાવવાના છે. તો એને કહીશું આપણે શાસન, અનુશાસન કરીશું. વિશેષ શાસન, અનુ આમ તો ઉપસર્ગ છે, અનુશાસન કરીશું. તો આવું આપણું વર્ણોનું શાસ્ત્ર છે, સામાન્ય શાસ્ત્ર છે. અને ક્યાંક વિશેષ ધાતુઓ હશે, એ અપવાદ તરીકે હશે, અને એ રીતે એને લઈશું. તો આ વિભાજન, ધાતુઓનું વિભાજન કેવી રીતે કરવું. આના પછીનું જે પ્રકરણ આવે છે એ ધાતુ પાઠની યાદી છે. એ ધાતુ પાઠમાં 1930 ધાતુઓનો સમાવેશ છે, બધા થઈને. એટલે કે ઔપદેશિક ધાતુઓ છે, આતિદેશિક નથી. એ ઔપદેશિક ધાતુ પાઠમાં કેવી રીતે સમજવાનું છે હું તમને PDF મોકલી આપીશ. 6 ખંડ છે, યાની 6 વિભાજન કર્યા છે. એ 6 વિભાજનમાં પ્રથમ ખંડ બતાવું છું. પછી પહેલો ખંડ છે. એ પહેલા ખંડમાં 1, 2, 3, 4, 5, 1930 સુધી જશે. એ સિવાય પણ છે, સૂત્રાત્મક ધાતુઓ છે, સૌત્ર ધાતુ છે, આવશે. તો ટૂંકમાં પહેલી હરોળ જે છે, ખંડ એટલે પહેલી હરોળ, એમાં ક્રમ છે, ક્રમાંક છે 1, 2, 3, 4. બીજી હરોળ છે, ખંડ એટલે હરોળ છે, બતાવું છું તમને. એમાં મૂળ ધાતુ એટલે કે ઉપદેશ અવસ્થામાં રહેલો ધાતુ સ્વરાંકન સહિતનો ધાતુ છે. જેમ કે આ ચોથો પાઠ આવશે, પ્રક્રિયાનુસારી પાણિનીય ધાતુ પાઠ, એની જ વાત કરે છે. એ વાતમાં 1930 ધાતુઓમાં 10 ગણમાં વિભાજિત છે. કર્તરી પ્રયોગ કરવાનો થાય, કર્તરી પ્રયોગ કરવાનો થાય. 4 લકાર 10માંથી 4 લકારનું પહેલું ગ્રુપ આવશે. ત્યારે આ વિકરણ પ્રત્યય છે, કર્તરી સપ જે છે, કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય લાગે છે. 3, 1, 68 એ આગળ કરીએ આપણે. પણ આ જે હું 6 ખંડની વાત કરી રહ્યો હતો, એ 6 ખંડમાં જેમ કે પહેલો ગણ ભવાદી ગણ છે, પહેલો ભવાદી ગણ છે, ભૂ આદિ યાની ભવાદી, અને ભુવાદયો ધાતુઓમાં 1930 ધાતુઓ આવશે. તો ભવાદી ગણ
આ પહેલો ખંડ જે વાત ચાલતી હતી એ આ 1, 2, 3, 4, 5, 6 આ રીતે 1930 સુધી જશે. બીજા ખંડની વાત આપણે આવી હતી એ બીજા ખંડમાં દ્વિતીય ખંડ એમાં મૂળ ધાતુ પાણીની જે કયા છે ધાતુ પાઠમાં એ મૂળ ઔપદેશિક ધાતુ. જેમ કે અહીંયા તમે જોશો એક પછી ગુ હુ દેખાય છે, ગુ હુ દેખાય છે. તો હુ સંવર્ણ એ સમાનાર્થી અર્થ છે, એનો અર્થ છે સંસ્કૃતમાં છે. પણ આ બીજો ખંડ જેને કહીશું તો હુ દીર્ઘ ઉકાર છે, દીર્ઘ ઉકારાંત છે, ઉપર અનુનાસિક છે અને સ્વરિત છે. અતીતે જે વાત કરી હતી ગઈકાલે પ્રશ્ન કર્યો હતો એનો જવાબ અહીંયા છે કે આની પ્રેક્ટિસ કરવી હોય તો ક્યાંથી આપણને મળશે, તો એનું આ આખું પ્રકરણ છે પ્રેક્ટિસનું. કે અહીંયા બીજા ખંડ એટલે કે બીજી હરોળ છે સ્વરાંકનવાળો, અહીંયાથી પ્રેક્ટિસ તમારી થઈ જશે. શાની પ્રેક્ટિસ થઈ જશે? ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે. જેમ કે અહીંયા હવે આપણે આગળ જોઈ ગયા હતા નિર્ણય અનુદાત ગીત આત્મનેપદમ, સ્વરિતહિત કર્તરભિપ્રાય ક્રિયાફલે અને શેષાત કર્તરી પરસ્મયપદમ. આ 3 સૂત્રો આપણે કામે લગાડવાના છે. તો એ 3માંથી કામે લગાડીએ તો પહેલો ધાતુ છે ગુહુ. તો એમાં શું પરિસ્થિતિ છે તમને સામે દેખાશે. સ્વરાંકન દેખાય છે ને કે મોટું કરવું પડશે? હજી દેખાઈ રહ્યું છે? અતીત દેખાય છે ને? ઓકે. તો ગુહુ બરાબર છે. હુ દીર્ઘ છે તો ધાતુ કયો અંતે શું છે? અંતે દીર્ઘ ઉકારાંત છે. પછી ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે, ધાતુ પાઠમાં. આ ક્યાંય નહીં જોવા મળે એ બી તમને કહી દઉં. તમે ટેક્સ ગોતવા જશો તો એમાં ક્યાંય મળશે નહીં. ઉપર ચંદ્રબિંદી છે એટલે કે અનુનાસિક કોણ? દીર્ઘ ઉકાર. અને સાથે એક બીજી બાજુમાં ચિહ્ન છે, બાજુમાં દેખાય છે ઊભી લીટી. શું કહીશું એને? ઊભી લીટીને સ્મિત, ઊભી લીટીને સ્વરિત કહીશું. તો હવે આપણી પેલી વ્યાખ્યાને યાદ કરવાનું. અનુદાત ગીત આત્મનેપદમ, સ્વરિતહિત કર્તરભિપ્રાયે ક્રિયાફલે. તો અહીંયા સ્વરિતની જ સંજ્ઞા થશે, સ્વરિતની જ સંજ્ઞા થશે. અને ઈત સંજ્ઞાનું સૂત્ર ઉપદેશે અચ અનુનાસિક ઈત. તો હવે શું થઈ જશે? હું ગયો, ઉ ગયો, હમાં રહેલો ઉ ગયો. અને સાથે સાથે ઉપર સ્વરિત પણ ગયું. તો ધાતુ કયા પ્રકારનો થયો? ઉભયપદી થયો, ઉભયપદી થયો. અહીંયા ત્રીજો ખંડ જે છે, અહીંયા ત્રીજો ખંડ છે ગુહ. ઉ નીકળી ગયો એ ઈતકરણ થયા પછીનો છે. આ ત્રીજો ખંડ, ત્રીજી હરોળ ઈતકરણ થયા પછીનો છે. પછી ચોથો ખંડ જે આવી રહ્યો છે એમાં પાછો હ હલંત હતો એ આખો થઈ ગયો. તો અંગ કાર્ય ઉમેરાઈ રહ્યું છે અને અંગ કાર્યમાં વિકરણ પ્રત્યય સપ લાગી રહ્યો છે. કર્તરી પ્રયોગમાં ભવાદિગણનો ધાતુ છે અને સપમાં અ રહેશે વિકરણ ઈતકરણ કરતા, અને એ અ હમાં આવતો રહ્યો તો હ આખો થઈ ગયો ગુહ. અને પછી તી પ્રત્યય લગાવ્યો છે પરસ્મય પદનો, અને તે પ્રત્યય લાગ્યો આ વર્તમાન કાળમાં આત્મને પદનો. તો ઉભયપદી ધાતુ હોવાને કારણે ગુહતી ગુહતે, ગુહતી ગુહતે. આવી રીતે બધા ધાતુઓમાં આ બીજી હરોળ બહુ કામની છે, ત્રીજી હરોળ હિતકરણ કર્યા પછીની છે, ચોથી હરોળ અંગ કાર્ય છે, વિકરણ લગાવ્યો છે. આ વિકરણ 4 જ લકારમાં કામ કરશે. અને પાંચમી હરોળમાં
એક રૂપ બનાવ્યું છે પ્રથમ પુરુષ એક વચનનું, જેમ કે ગુહતી ગુહતે. અને છઠ્ઠી હરોળ, છઠ્ઠો ખંડ જેને કહીશું, એ હિન્દીમાં એનો અર્થ બતાવ્યો છે ધાતુનો. જેમ સંવર્ણે સંસ્કૃત અર્થ છે, તેમ હિન્દીમાં ઢાંકના છુપાના, ગુજરાતીમાં લઈએ તો ઢાંકવું છુપાવવું, ગુહુ સંવર્ણે એનો અર્થ કર્યો છે. તો આ રીતે પ્રથમ ખંડ 1, 2, 3, 4, 5 ક્રમાંક, બીજો ખંડ ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુઓ સ્વરાંકનથી યુક્ત, તો જ ઈતકરણ થશે, તો જ રસ્તો મળશે. કયો રસ્તો મળશે? ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે. નહીં તો અહીંયાથી જ આપણે અટકી જઈશું, આગળ જવાશે નહીં. તો એ બીજી હરોળમાં કામ કરશે. ત્રીજી હરોળ જે છે એ ઈતકરણ કરવાનું છે, અનુબંધને હટાવવાના છે, યાની ઈતકરણ કરવાનું છે. અને ઈતકરણ કર્યા પરથી આપણને દિશા ખુલી ગઈ કે આ દિશા તરફ જવું છે. કઈ દિશા? નિરનુબંધ થયા પછી ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે. તો એ ત્રીજા ખંડમાં. ચોથો ખંડ જે છે, ચોથો એટલે 1, 2, 3 અને 4. હા, 1, 2, 3, 4. હા, આપણે વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અંગ કાર્ય થયું છે અહીંયા. આને કહીશું અંગ કાર્ય, યાની વિકરણ પ્રત્યય લગાવ્યો છે ચોથા ખંડમાં. શું કહે છે? લટ. અહીંયા જે 4 લકાર જે છે ને, 4 કાળ, લકાર એટલે કાળ, વર્તમાને લટ. પછી બીજા નંબરે આપણે લંગ લઈશું, ત્રીજા નંબરે લોટ લઈશું. એ તમને હું નામકરણ કરી બતાવું છું પછી. અને ચોથા નંબરે વિધિલિંગ લઈશું. આટલા 4 લકારની પ્રક્રિયા કરીશું ત્યારે વિકરણ પ્રત્યય 10 ગણના વિકરણ પ્રત્યય લાગુ પડશે. સાથે બીજા 2 શત્રુ સાનચ જે છે એ કૃદંતના છે, ત્યાં પણ વિકરણ પ્રત્યય આવશે. કેમ? તો કે સાર્વધાતુક હોવાના કારણે. સાર્વધાતુક અહીંયા લખ્યું છે. તો ચોથો ખંડ જે છે એ ધાતુ અને વિકરણ પ્રત્યય જોડીને અંગ કાર્ય થઈ જશે. પછી પાંચમો ખંડ એ ધાતુ આટલું કર્યા પછી દિશા મળી જાય છે. 3માંથી એક પ્રકાર રહેશે ઉભયપદી, પરસ્મયપદી, આત્મનેપદી. અને છઠ્ઠો ખંડ એ હિન્દીમાં અર્થ બતાવ્યો છે. બીજી સ્પષ્ટતા એ કરી છે કે આપણી પાસે મૂળ ધાતુઓ તો 1930 જ છે, 10 ગણમાં વિભાજિત. એમાં 2 ગ્રુપ પડશે, 1, 4, 6, 10 ગણ. પહેલો ભવાદી, ચોથો દિવાદી, છઠ્ઠો તુદાદી, 10મો ચુરાદી. જેના 1700 ધાતુઓ છે, 4 મળીને. હવે આ ધાતુઓના અહીંયા જે અર્થ બતાવ્યા છે, એક જ અર્થ બતાવ્યો છે, એ સામાન્ય અર્થ બતાવ્યો છે, જનરલ અર્થ બતાવ્યો છે. બાકી અહીંયા લખ્યું છે કે 118 ધાતુ હિંસા અર્થે, હિંસાના અર્થમાં ધાતુ એક જ હોય પણ એના 118 અર્થો થાય, આવું કેવું છે. ગતિ અર્થક જવાના માટે 235 અનેકાર્થ જેને કહીએ આપણે, એકમાંથી અનેક અર્થો. એવી રીતે ધારો કે ઉપસર્ગ લગાવી દઈએ, 22 ઉપસર્ગ છે. હર પ્રઉપસર્ગ છે, પ્રહરતી, વિહરતી, આહરતી, સંહરતી, પરિહરતી, આ ઉપસર્ગ સાથે છે. એની જગ્યાએ હરની જગ્યાએ નામ લઈ લઈએ, હાર લઈ લઈએ, હરની જગ્યાએ હાર લઈ લઈએ. આમ તો આ બધા નામ કહો કે ક્રિયા કહો, પણ એ આવશે તો ક્રિયામાંથી જ નામ પણ આવશે. તો હરમાંથી હાર કરી દઈએ, હૃમાંથી હર થયું છે, એ આગળ જોઈશું. તો પ્રહાર, વિહાર, આહાર, સંહાર, પરિહાર આવું થઈ જશે. ઉપસર્ગો અર્થના દ્યોતક થઈ જશે. તો આવી રીતે અર્થો અનેક, એક ધાતુના અનેક અર્થો થશે.
એ પછી મુદ્દો આવે છે અંગ કાર્યના. બે બાબત છે અંગ કાર્ય માટે, 1 અને 2. નામકરણ છે, ના યાદ રહે તો લખી લેજો, હું PDF તો આપીશ જ તમને. પણ 1માં એમ કહે છે અદંત અંગ, પ્રથમ ગણ સમૂહ એમ કહે છે અદંત અંગ, અને એનાથી વિરુદ્ધાર્થી અનદંત અંગ, જે અદંત નથી તે. હવે અદંત એટલે શું અને અનદંત એટલે શું એને સમજી લઈએ. હિનાબેન, અદંત એને કહીશું કે વિકરણ પ્રત્યય લાગ્યા પછી 10 ગણના વિકરણ પ્રત્યય છે, બતાવું છું પછી આવે છે. પહેલાં તો શું કરવાનું છે, ધાતુ ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે ઈતકરણ કરવાનું છે. ઈતકરણ કર્યા પછી 10 લકારમાંથી 4 લકારનો એક સમૂહ બને છે, પ્રથમ ગણ સમૂહ. પ્રથમ ગણ સમૂહમાં અહીંયા આમાં એ જ હશે કે 10 ગણમાંથી 1 4 6 10 ભવાદી, દિવાદી, તુદાદી, ચુરાદી, આટલા 4 ગણમાંથી 1700 ધાતુ થશે. 1930માંથી 230 6 ગણના થશે, નીચે આપ્યા છે અનદંતમાં. તો અદંત અંગ એને કહીશું કે જે તે ગણનો વિકરણ પ્રત્યય, પહેલાં ઈતકરણ, ઈતકરણ પૂરું થયા પછી વિકરણ પ્રત્યય અને પછી લકારનો પ્રત્યય, કાળનો પ્રત્યય. ત્યારે વિકરણ પ્રત્યય લગાવીને જોડતા અંગ કાર્ય બની જાય છે, ત્યારે અંતે અ આવીને ઊભો રહેશે. હું બતાવું છું તમને પછી. તો એને અદંત અંગ કહીશું. વિકરણ પ્રત્યય લાગ્યા પછી અંતે અ આવીને ઊભો રહે તો એને અદંત અંગ કહીશું. અતીત કઈ છે પ્રશ્ન? હે ઊભી સૌરાંકન, સૌરાંકન. હા, કશું ના હોય ને, કંઈ ના હોય ને. આપણી પાસે 3 એટલે 2 સ્વરાંકન છે. આમ વસ્તુ 3, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. પણ ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. જેનું ચિહ્ન નહીં હોય ને એ ઉદાત્ત આગળ આવશે. પણ આપણે તો અનુદાત્ત જોવાનો છે અને સ્વરિત જ જોવાનો છે અને અનુનાસિક જોવાનો છે ધાતુમાં. આ 2 જ વસ્તુ, આમ 4 છે, કારણ કે અંગ પણ જોવાનું છે અને અહીંયા પણ જોવાનું છે. આ 4થી મુક્ત હોય, નહીં હોય કશું, તો શેષાત કર્તરી પરસ્મય પદમ, તો એ ધાતુ પરસ્મય પદી ધાતુ ગણી લેવાનો છે. આત્મને પદ માટે અનુદાત્તની ઈત સંજ્ઞા, એમાંય પાછું અનુનાસિક તો હોવું જોઈએ, તો જ ઉપદેશે અનુનાસિક ઈત લાગશે. અને સ્વરિત હોય તો ત્યાં પણ અનુનાસિક હોવું જોઈએ. સ્વરિતમાં ઉપર ઊભી લીટી, અનુદાત્તમાં નીચે આડી લીટી. અને અંગની ઈત સંજ્ઞા થાય તો એ આત્મને પદી છે. સ્વરિતની ઈત સંજ્ઞા થાય અથવા યની ઈત સંજ્ઞા થાય તો એ ઉભય પદી છે. ક્લિયર? ઓકે, પછી તમારે જ કરવાનું થશે. હું થોડી વાર બેટિંગ કરીશ, પછી વારો તમારો જ આવશે. ઓકે, તો અદંત અને અનદંત કોને કહીશું? 4 ગણ ભવાદી, દિવાદી, તુદાદી, ચુરાદી, 1 4 6 ને 10 ગણના વિકરણ પ્રત્યય લગાવીશું અને ધાતુ અંતે અ તરીકે રહેશે. અંતે તો અદંત અંગ થયું. અને પ્રથમ ગણ સમૂહમાં આવા 1700 ધાતુઓ છે કુલ. ભવાદીમાં 993, દિવાદી 140, તુદાદીમાં 157 અને ચુરાદીમાં 410, બરાબર 1700 ધાતુ થશે. એને પ્રથમ ગણ સમૂહ કહીશું એટલા માટે કે અદંત અંગવાળા છે. બાકીના 6 સ્વાદી, તનાદી, ક્રયાદી, અદાદી, જ્યોત્યાદી, રુદાદી, આ 6 ગણ છે. ત્યાં વિકરણ પ્રત્યે લગાવતા અ નહીં આવે તો એને અનદંત અંગ કહીશું. હા, એમાં 230 જ ધાતુ છે બધા થઈને. તો આ રીતે 2 ભાગલા પડશે, 2 સમૂહ થશે.
અદંત અંગોનો પ્રથમ ગણ સમૂહ, અનદંત અંગોનો દ્વિતીય ગણ સમૂહ. ઓકે, અહીંયા આપ્યું હશે કે નથી આપ્યું? અચ્છા, પૂરું થયું. અહીંયા એક પ્રકરણ છે, પણ તમને આગળ હું બતાવું છું. આને છોડીને આ ચોથામાં આપણે નહીં જતા, એ પછી જ્યારે પ્રક્રિયા આવશે પ્રત્યયો પછી ત્યારે આમાં આવીશું, એક એકને લઈને આવીશું. આ વિશેષતા તો હવે લખ્યું છે ને, પણ હવે અંગ કાર્ય જે છે, પંચ ઉપાંગ કાર્ય, ઉપઅંગ કાર્ય, પંચ ઉપાંગ કાર્ય કોને કોને કહીએ લખવું હોય તો, બાકી જરૂર નથી, આપણે કરવાના છીએ. અહીંયા આપ્યું છે પ્રત્યય આદેશ નંબર 1. પ્રત્યય ગણતરીમાં હો, બાકી ક્રમમાં અલગ છે. પ્રત્યય આદેશ, પ્રત્યયોનો આદેશ. વિકરણ, નવા શબ્દો નામકરણ આવે. વિકરણ હે પ્રત્યય પેજ નંબર હજી તમને નહીં મોકલ્યું. 5મો પાઠ છે પહેલા ભાગમાં, હું તમને મોકલીશ. બુક છે તો પેજ નંબર આમાં તો નહીં લખ્યું, પણ તમને કહી દઉં. 189 છે એટલે 188. 5મું પ્રકરણ છે. ચોથું આખું ધાતુનું નામકરણ છે, ધાતુ પાઠ છે. ઓકે, તો 5મો પાઠ જે છે તે પંચ ઉપાંગ કાર્ય. એમાં કયા 5 કાર્યો છે? તો કે નંબર 1 પ્રત્યય આદેશ. એક એક પછી તમને કહેતો જઈશ, આપણે એ જ કરવાનું થશે. નંબર 2 વિકરણ. હાલ મેં વાત કરીને વિકરણ પ્રત્યય 10 ગણના ધાતુઓ છે, એ 10 ગણમાં વિકરણ પ્રત્યય આવશે. ક્યારે? 4 લકારને લટ લંગ લોટને વિધિલિંગ લકારની પ્રક્રિયા કરીશું ત્યારે. ધાતુ આદેશ, ધાતુનો આદેશ. આગળ આપણે સત્વનત્વ વગેરે કરતા હતા ને. 4 અતિદેશ, અતિદેશ ન હોવા છતાં કરવું, શબ્દ આગળ આવી ગયા સંજ્ઞામાં. અને દ્વિત્વ વ્યાસ કાર્ય, એ પણ સંજ્ઞામાં આવી, ધાતુને દ્વિત્વ કરવો. ત્રીજો ગણ જે છે જુઓત્યાદિ ગણ, 24 ધાતુઓ જે છે એમાં આ વસ્તુ આવશે. તો આ પંચ ઉપાંગ કાર્ય 1, 2, 3, 4 ને 5 આ અંગ કાર્ય છે. એમાંથી પહેલું જે છે એ વિકરણ, વિકરણ પ્રત્યય. 21 છે કુલ વિકરણ પ્રત્યય, એમાંથી 10 ગણમાં, અને એ 10 ગણમાં કોઈનો પણ રણીધણી નહીં, વિકરણ નહીં હોય તો એને સપ સમજવાનું છે, સપ વિકરણ પ્રત્યય. તો અષ્ટાધ્યાયમાં વિકરણ પ્રત્યયની માહિતી ક્યાં આપી છે? તો કે 3:1:68 થી 3:1:90 સુધી. ક્યાં લાગશે? કયો પ્રયોગ કરીશું? તો પ્રયોગ આપણે 3 પ્રકારના છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. એમાંથી માત્ર પહેલા તબક્કામાં આપણે કર્તરી પ્રયોગ જ કરીશું. કર્તરી પ્રયોગ. અહીંયા એક સૂત્ર છે, લહ કર્મણી ચ ભાવે ચ કર્મકેભ્ય સૂત્ર જે છે, એ સૂત્ર કર્તરી, કર્મણી અને ભાવ પ્રયોગ માટેની વાત કરે છે. એમાં આપણે નહીં પડીએ. એમાં કર્તરી પ્રયોગ યાની કર્તાના અર્થમાં લકારનો પ્રયોગ, આવો અર્થ થશે. અહીંયા લખ્યું છે સહ પુસ્તકમ પઠતી, સહ તે. કર્તા કોણ છે? કર્તા કોણ છે? કર્તા હંમેશા પ્રથમ વિભક્તિમાં આવશે, પછીની વાત છે. તો સહ તે છે, પુસ્તકમ કર્મ છે દ્વિતીય વિભક્તિમાં, પઠતી કર્તાના આધારે ક્રિયાપદ થાય. આ પઠતી ક્રિયાપદ છે, પઠ ધાતુમાંથી. તો એને કર્તરી પ્રયોગ કહીશું. આપણે માત્ર કર્તરી પ્રયોગ જ જોઈશું. પછી જેમ કે કર્મના અર્થમાં લકાર, તો ત્યાં કર્મને પ્રાધાન્ય છે, અહીંયા કર્તાને પ્રાધાન્ય છે, અને કર્મ પ્રમાણે ક્રિયાપદ થશે. એ અહીંયા ત્યાં નહીં લઈએ એને, કેવી રીતે થાય છે તે. ભાવ અર્થમાં કરતા જ નહીં હોય, ભાવ અર્થમાં તો ભાવે પ્રયોગ કહીશું, પણ એમાંથી માત્ર આપણે કર્તરી પ્રયોગ કરીશું. તો હવે ધાતુ ગણ એટલે પહેલો બીજો 10 ગણના નામકરણ છે, અને એના વિકરણના ચિહ્નો આ મેં તમને ગણતરી કરી બતાવી હતી. 1700 ધાતુ, જેમ કે આ 1930 ધાતુઓ છે,
10 ગણમાં વિભાજિત છે. પહેલા ગણમાં 993 છે, ચોથા ગણમાં 140 છે, છઠ્ઠા તુદાદી ગણમાં 157 છે અને 10મા ગણમાં 410 છે. પછી આગળ નહીં ગણતરી કરીએ, જરૂર નહીં અત્યારે, કર્યું હોય તો પણ અહીંયા લખ્યું છે, પડી છે આપણી પાસે. તો આ 4નો સરવાળો કરીએ તો 1710 હશે, પછી 230 જ બચશે. અચ્છા, હવે વિકરણની વાત સહેજ હાઇલાઇટ કરી દઉં છું તમને. વિકરણ કર્તરી પ્રયોગ કરવા માટે 10 ગણમાં વિકરણ પ્રત્યે કર્તરી પ્રયોગમાં અને 4 લકારમાં લાગુ પડશે. કર્મણી પ્રયોગને ભાવે પ્રયોગમાં એક જ વિકરણ પ્રત્યય બેસે છે. એ સારો ધાતુ કે યક એવું કહ્યું છે, સૂત્ર છે. યક પ્રત્યય લાગશે. ક્યાં? કર્મણી અને ભાવે. અત્યારે આપણે નહીં જોવાના, આપણે તો કર્તરી પ્રયોગ જવાના છે. તો કર્તૃર્થક સાર્વધાતુક લકારો મેં ધાતુ સે લગને વાલે વિકરણ જે લખ્યું છે એમાં આપણે વિકરણ પ્રત્યય ક્યાંથી ક્યાં સુધીના છે? તો કે 3:1:68 થી 3:1:90 સુધી છે. આપણે એક એક ગણ લઈશું. પહેલાં પહેલો, ચોથો, છઠ્ઠો, 10મો. સરસ યાદ રહી જશે, કારણ કે 993 ધાતુઓ છે, એમાંથી વિશેષ 239 છે અને બાકીના બધા કોમન એકને કરીશું એટલે બધા સદાઈ જશે. આટલી સરળતા થઈ જશે. હવે ધારો કે અહીંયા અધિપ્રવૃત્તિભ્ય ખાલી હાઇલાઇટ કરીએ છીએ, દર્શન કરાવું છું. અધિપ્રવૃત્તિભ્ય સપહ લુક 2, 4, 72. શાના માટે? તો કે વિકરણ પ્રત્યય માટે. વિકરણ પ્રત્યય માટે અહીંયા અધિપ્રવૃત્તિભ્ય સપહ લુક એમ કહ્યું છે. અદાદિગણ બીજો ગણ અહીંયા લખ્યું છે. અદાદિગણ ડાયરેક્ટ બીજામાં પડી ગયા આપણે, પહેલો તો આવ્યો જ નહીં. છે જ હાઇલાઇટ કરું છું, બહુ મહત્ત્વનું નથી, આવશે એટલે આપણે જોઈ લઈશું. અદાદિગણ બીજો ગણ છે. બીજો ગણ પહેલા તબક્કામાં લેવાનો જ નથી આપણે, પણ અધિપ્રવૃત્તિઓ એટલે અદાદિ અદ ધાતુ પહેલો છે, એના આધારે પહેલા ધાતુના આધારે અદાદિગણ બીજા ગણનું નામકરણ છે. અદાદિગણ 73 ધાતુ છે કુલ, પણ એનો વિકરણ પ્રત્યય શું? તો કે સપ જ છે. અહીંયા સપ લખ્યું ને, સપ છે, પણ અહીંયા લુક લખ્યું છે. આવો શબ્દ આગળ સંજ્ઞામાં આવ્યો તો લુક, લુક શબ્દ આવ્યો તો આગળ સંજ્ઞામાં. અદર્શનમ લોપઃ પછી બીજા એના પછીનું સૂત્ર હતું લુક શ્લુલુપઃ પ્રત્યયસ્ય. આવું હતું. 4 જ આવા પદો શબ્દો આપ્યા હતા, લુક શ્લુલુપ અને લોપ. તો અહીંયા લુક કહે છે, અને લુક કહેવાથી આખા પ્રત્યયને લઈ જાય છે, લોપ કરી દે છે, એટલા માટે લુક. તો કૌશમાં અહીંયા લખ્યું છે શપનો લોપ થઈ જાય છે. આવે ખરો, પણ લોપ થઈ જશે, અત્યારે જરૂર નથી. પછી ત્રીજો જ્યોત્યાદિ ભ્ય શ્લુહુ છે. જ્યોત્યાદિ ત્રીજો ગણ 24 ધાતુ છે. દ્વિત્વાભ્યાસ પણ ત્યાં આવશે 24 ધાતુમાં, પણ અહીંયા એનો વિકરણ પ્રત્યય કયો? તો ત્યાં બી સપ જ છે, પણ પછી શ્લુ શબ્દ વાપર્યો. શ્લુ શબ્દ વાપર્યો, પેલામાં લુક કૌશમાં લેવો પડ્યો, તો એનો પણ અર્થ તો લોપ જ થવો થશે, શપનો લોપ થવો. સાથે શ્લુ કહેવાથી એક બીજો અર્થ થાય છે, દ્વિત્વ કાર્ય કરવું. એ આગળ આવશે. 2 કામ, એક અર્થ પરથી, એક પદ પરથી 2 અર્થ નીકળશે. લોપ થાય છે અને દ્વિત્વ કાર્ય કરવું થશે. આગળ જોઈશું એ. દિવાદિભ્ય સ્યન ચોથો છે. પહેલો અદાદિ લીધો, પછી ત્રીજો લીધો, બીજો ત્રીજો લીધો, હવે દિવાદી ચોથો આવ્યો. દિવાદિભ્ય સ્યન તો વિકરણ પ્રત્યય શન છે. આમાં પ્રત્યય આવે એટલે વિકરણ પ્રત્યય આવે એટલે ઈદકરણ થાય. પહેલાં શનમાંથી ન જાય હલંત્યમથી સ લશકવત અદિતેથી જશે અને ય એકલો રહેશે. આગળ સમીકરણ તમને બતાવું છું, અદંત અને અનદંત માટે આ તમને બતાવી રહ્યો છું. પછી કેટલાક વિશેષ છે એ અત્યારે નહીં જોતા. સ્વાદિભ્ય સ્નુઃ, સ્નુ વિકરણ પ્રત્યય છે, એની જરૂર નથી આપણે. તુદાદિભ્ય સહની જરૂર પડશે, છઠ્ઠો છે એટલે. હા, સ્વાદિ 5મો છે. એ સ એકલો સવિકરણ પ્રત્યય છે. રુદાદિભ્ય સ્યન અરે સ્નમ 7મો ગણ છે, સ્નમ વિકરણ પ્રત્યય છે. 25 ધાતુ છે. અહીંયા મ જશે, સ જશે, એકલો ન રહેશે, પણ નને ક્યાં બેસાડો એટલે મિત પ્રકારનો આ છે, મિદચ્યોન્ત્યાત પર આવશે. તનાદિ ક્રિયભ્ય ઉહુ, ઉ વિકરણ પ્રત્યય છે.
અને ક્રયાદિભ્ય સ્ના ક્રયાદિ ગણ 9મો અને ચુરાદિગણ અને પહેલો ગણ ભવાદિગણ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. અને ઉલ્લેખ નહીં કર્યો હોય તો આપણે એનો વિકરણ પ્રત્યય કોને સમજીશું? તો સપને સમજીશું. એ ફરી પાછું હજી આવશે. હવે વાત આપણે એ હતી કે અદંત અને અનદંતની કર્તરી પ્રયોગમાં બધાનો માલિક વિકરણ પ્રત્યય તરીકે બાપ ગણવો હોય તો સપ લાગશે. સપમાં પ ની ઈત્સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી અને સની ઈત્સંજ્ઞા થશે લસક વતતી તેથી આદિ છે અને અ બચશે કર્તરી પ્રયોગમાં. જેમ કે ભૂ તી તો લકારનો છે પણ ભૂ વત્તા સપ વત્તા તી, સપમાં અ રહેશે. આગળ બતાવો. હવે આ વિકરણ પ્રત્યય છે એમાં પણ ભાગલા પડી રહ્યા છે. આગળ બતાવીશ તમને. વિકરણો કા પિત્ત અપિત્ત વિભાગ એમ કહ્યું છે. હવે પિત્ત એટલે શું અને અપિત્ત એટલે શું આમ તો જાણી ગયા છીએ. મની સંજ્ઞા થાય તો મિત, કની થાય તો કિત, ગની થાય તો ગીત, અની થાય તો અદિત, ઉની થાય તો ઉદિત વગેરે વગેરે. તો પની સંજ્ઞા થાય તો પિત્ત અને પની નહીં થાય તો અપિત્ત. આ વિશેષ છે એક પ માટે. પની સંજ્ઞા થાય તો પિત્ત કહીશું વિકરણ પ્રત્યયમાં પણ. જેમ કે સપ છે તો એ પિત્ત પણ છે અને પની સંજ્ઞા નહીં થાય તે અપિત્ત. હજી આમાં બે ભાગલા પાડીશું પિત્ત અપિત્તમાં. કેવા? તો કે હલાદી પિત્ત અને અજાદી પિત્ત. આગળ તમને બતાવું છું. હલાદી અને અજાદી. અદંત અંગ માટે આપણે ખાસ જોવાનું છે. સમય આપણો થઈ રહ્યો છે. બીજું પ્રત્યય આદેશ એ પછી જોઈશું કારણ કે પ્રત્યય જ કરવાના છે. આ 4 લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ. લસ્ય એક સૂત્ર છે, કોમન છે. લસ્યનો અર્થ થશે લકાર અને એના પરના આદેશો અને 3 સૂત્ર તિપ્તસ્થી સિપ્તસ્થ. આ તમારે સૂત્રની રીતે નહીં પણ 9 પ્રત્યયો અહીંયા દેખાય છે. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ્ત આતામ જ થાસાતામ ધમ નૈટ વહી મહ્યન. આ 18 આપણે સૂત્ર પ્રમાણે તૈયાર કરવા પડશે. આ 10 લકારને 10 કાળને કોમન રીતે ઉપદેશ અવસ્થામાં લાગુ પડશે. પછી જે તે કાળ આવશે, વર્તમાન લટ વર્તમાન કાળ કે હસ્તન ભૂતકાળ લંગ કે લોટ કે વિધિલિંગ, તો તે પ્રમાણે જેમ કે ટીપ છે તો એ ટીપના 10 કપડાં પહેરાવીશું આપણે, તસના 10 પહેરાવીશું, જીના 10 પહેરાવીશું. પણ એ બધામાં મૂળ અવસ્થામાં આ રહેશે લહ પરસ્મય પદમ. પછી એમાં આદેશ થઈને આ પ્રત્યયો પરસ્મય પદના પ્રત્યય શરૂઆતના 9 આવશે અને તંગાના આત્માને પદમ તંગ આવશે, 9 આવશે આત્માને પદના. દરેકમાં પાછા પ્રથમ મધ્યમ ઉત્તમ પુરુષ અને એકવચન દ્વિવચન બહુવચન આવશે. અને શુપનો અર્થ થાય છે આપણે અત્યારે જરૂર નથી, એ એકવચન દ્વિવચન બહુવચન બતા. વિભક્તિ એ બંને પ્રત્યયો જે છે શુપ અને તિંગ એને વિભક્તિ આગળ આવી ગયું આપણે. આ યુષ્મત એટલે તું, પછી એના પાછા બીજું નામકરણ કરે છે એની વાત કરે છે. આગળ આપણે જોઈશું. અસ્મદ એટલે હું, ઉત્તમ પુરુષ. આ વાત અહીંયા આવીને આપણે અટકીશું. અદંત અને અનદંત માટે ભૂ ધાતુ છે ભવાદી ભૂ અને વિકરણ પ્રત્યય સપ છે. સપમાં ઈતકરણ કરીએ પની સંજ્ઞા થઈ જશે હલંત્યમથી, સની લશક વતદિતેથી રેખશે અ અને ભૂમાં અ જોડી દઈએ. હજી એક અહીંયા પ્રક્રિયા એક બાકી રહેશે અને પછી અ આવશે, ભવ થશે. નહીં તો ભૂ અ થશે, ભવ નહીં થાય. પણ હજી પ્રક્રિયા એક છે એ સંધિમાં છે. તો અંતે અ રહ્યો, વિકરણ પ્રત્યય લાગ્યા પછી અંગ કાર્ય થયું એટલે અંતે અ હોવાથી અદંત અંગ થયું. ચૂર 10મા ગણનો છે, અણીચ અને સપ 2 લાગે છે અને અંતે અ થઈ જશે, સીધું નહીં આવે તો ત્યાં પણ અદંત અંગ થઈ જશે. દીવ 4થા ગણ છે શ્યન, શ્યનમાં ય રહેશે અને જોડતા દિવ્ય
અ રહેશે, ય અ રહેશે એટલે અદંત થઈ જશે. તુદ છઠ્ઠો છે, તુદાદી સવિકરણ પ્રત્યય છે, એમાંય અ રહેશે, એમાંય અ રહેશે ઈતકરણ કરતા, અને એ અ દમાં આવતા અંતે અંગ અ બનશે. આ ચારેય ગણમાં ભવાદી, અહીંયા ચુરાદી બીજા નંબરે લઈ લીધું, દિવાદી ચોથો, તુદાદી છઠ્ઠો, દરેકમાં વિકરણ પ્રત્યય લગાવતા અંતે અ રહેશે એટલે અદંત અંગ થશે. કેવું અંગ? અદંત અંગ થશે ચારેયમાં. એવા ધાતુઓ કુલ કેટલા થશે? 1700. અને એ સિવાયના 4 સિવાયના 6 ગણ છે, એમાં વિકરણ લગાવતા. આ વિકરણ છે તો સ્ના છે, એમાં સ જતો રહેશે એકલો ના, પછી પાછો નનો અણય થાય છે તો આ થઈ ગયો. સ્નુમાં ઉ થઈ ગયો, અહીંયા ઉ છે, ઉ છે, શપલુક વાનો વા વિકરણનો લોપ થઈ જાય છે. સ્નમમાં આ ન જે છે વચ્ચે આવીને બેસશે, અણા થઈ જશે તો અહીંયા ક્યાંય અ નહીં આવતો. અહીંયા અંગમાં ક્યાંય અ નહીં આવતો. આવા 6 ગણ અને ઉપર 4. આ 6માં 230 ધાતુઓ આવશે. એને અનદંત કહીશું. શું કહીશું? અનદંત. હજી એક નામકરણ છે, આપ્યું હોય તો બરાબર છે દ્વિત્વ અભ્યાસ કાર્યમાં, પણ એ આનો જ એક ભાગ છે, અનદંતનો જ એક ભાગ છે. નીચે જે છે તે ત્રીજો ગણ એ અભ્યસ્ત અંગ થશે. કેવું થશે? અભ્યસ્ત. અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ, આ ત્રણ પ્રકાર પડશે ધાતુમાં. અભ્યસ્ત એ અનદંતનો જ એક ભાગ છૂટો પડે છે, પણ દ્વિત્વ કાર્ય થાય છે. આટલું અંતર આવશે તો આટલે અટકીએ છીએ. અને આટલું કર્યા પછી ઉતાવળ કરીએ છીએ, પણ આટલી વિગત થઈ ગયા પછી વર્તમાને લટ લકારના પ્રત્યયો પરસ્મય પદ અને આત્મને પદ તરફ આપણે ડોક્યું કરશું. આટલામાં કોઈને પ્રશ્ન હોય તો. અતીત બરાબર છે? મહેશ, બાકી તો બધા જૂના છે. તો મંગલાચરણ કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું પાછા 9 વાગે.